દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પોલીસને ફૂડ પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી। હર્ષદ ગામની સીમમાં આવેલા સિકોતર માતાજી મંદિર નજીકથી પોલીસે 4 બિનવારસી પેકેટ કબજે કર્યા છે। શંકાસ્પદ હાલતમાં મળેલા આ પેકેટ પર ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં લખાણ હતું। પોલીસે પેકેટ ખોલીને તપાસ કરી તો અંદરથી 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2.27 કરોડ રૂપિયા જેટલી છે। સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના દરિયા કિનારે જે સિકોતર બારા વિસ્તાર કહેવાય છે તેના નજીક દરિયાકાંઠા વિસ્તારમાં 4 ચરસના પેકેટ મળેલા હતા, જેનું કુલ વજન 4.548 કિલોગ્રામ જેવું છે અને જેમની આંતરરાષ્ટ્રીય કિંમત 2 કરોડ ને 27 લાખ જેવી આંકી શકાય છે। તો આ તમામ પેકેટ્સને અમે જપ્ત કરેલા છે।